અ, નમસ્તે. હું રજનીકાંત, એક્ઝોટિકા સ્કૂલ નિયામક અને મોટિવેશનલ સ્પીકર, લાઈફ કોચ કાઉન્સિલર. અહીંયા આપણી સાથે આજે રિષભભાઈ છે. હું એમને જ પૂછીશ કે આપનો ટૂંકો પરિચય પહેલા આપશો રિષભભાઈ. મારું નામ પટેલ રિષભ દિવેશ કુમાર છે. હું ધોરણ 1 થી ધોરણ 12 અહીં જ આ જ સ્કૂલમાં ભણ્યો છું અને આ સ્કૂલે મને બહુ સપોર્ટ પણ કરેલ છે. અને હા, તો એ એક્ઝોટિકા સ્કૂલના જ સ્ટુડન્ટ છે. ધોરણ 1 થી 12 સાયન્સ સુધીનો એમને અહીંયા જ અભ્યાસ મેળવ્યો છે અને એમણે કંઈક એચિવમેન્ટ મેળવ્યું છે, કંઈક નવું. કે ઘણા બાળકોના સપના હોય છે, ઘણા વિદ્યાર્થીઓના સપના હોય છે. એમને એવું કયું સપનું અહીંયા પૂરું કર્યું છે જેના માટે આજ અહીંયા વિડીયોમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે? તો આપનું સપનું શું હતું અને આપે શું એવું એચિવમેન્ટ મેળવ્યું? મારે આઈઆઈટી જવું એક મારું સપનું હતું અને આ સાકાર થઈ રહ્યું છે. એના માટે મેં જેઈ મેઇનમાં 99.36 એન્ડ એડવાન્સની અંદર 8000 રેન્ક મેં પ્રાપ્ત કરેલ છે. એના લીધે હું આઈઆઈટી ધનબાદની અંદર એડમિશન મળેલ છે. ઓકે, પહેલા તો કોંગ્રેચ્યુલેશન કે તમને આઈઆઈટી નું સપનું જોયું અને એને પૂર્ણ પણ કરી બતાવ્યું. અને ધનબાદનું આઈઆઈટી જે છે લગભગ 1919માં બનેલું છે ને આટલી જૂની આઈઆઈટીમાં તમને ત્યાં તમારા સપના મુજબની ટ્રેડ અને કોર્સ મળે અને એની અંદર તમે જવાના છો. તો આ જે આખી સફર છે 10મા ધોરણ પછી, 10મા ધોરણમાં તમારું શું રિઝલ્ટ હતું? 10મા ધોરણ પછીની તમારી આ 2 વર્ષની સફર એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જે લોકો આવા સપના જોઈને બેઠા છે ને એમને કેવી રીતે તૈયારી કરવી? હા, 10મા ધોરણની અંદર મારે 95% હતા. એના પછી મેં 11-12ની તૈયારી ચાલુ કરી. 11માં શરૂઆતથી જ મારું લક્ષ્ય હતું કે મારે તો આ જે આઈઆઈટીમાં જવું જ છે, એટલે મેં એ તરફની મહેનત ચાલુ કરી દીધી. એમાં શાળાએ મને બહુ સપોર્ટ કર્યો. મિસ્ટર રજનીકાંત ઓર મેન્ટર્સ, એમને મને બહુ મેન્ટરશીપ આપી છે, બહુ કાઉન્સેલિંગ પણ કર્યા છે અને મને એક ડેડિકેટેડ પાથ પણ એક મને બનાવી આપ્યો હતો. એના લીધે હું આજે અહીંયા પહોંચ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલા તો તમે મારું નામ દઈ અને તમારા આ યશ માટે મને જોડો છો, પણ સાચી સફળતાના હકદાર તમે જ છો. કોઈ પણ ગુરુજી હોય, કોઈ સ્કૂલ હોય કે કોઈ પણ મા બાપ હોય, એ તમને એક સારું પ્લેટફોર્મ અને વાતાવરણ આપી શકે. પણ જો સ્ટુડન્ટ પોતે ડેડિકેશન સાથે મહેનત ના કરે તો સફળતા મળતી નથી. એટલે સાચા હકદાર તો તમે જ છો અને તમને જ હું કોંગ્રેચ્યુલેશન કહીશ. સાથે આભાર વ્યક્ત કરવાની તમારી ભાવનાનો સ્વીકાર 100% કરીશ. પણ મારે એ જાણવું છે કે 11-12ની અંદર મેં તમને એક રોડમેપ આપેલો કે હાઇબ્રિડ મોડેલ, કે કોઈ એક વ્યક્તિ ઉપર કે એક જ વિષય માટે થઈને કોઈ એક જ સિસ્ટમમાં ન રહેતા તમને જુદા જુદા આયામ સાથે તમારા રિઝલ્ટને, ડાઉટને સોલ્વ કરવા માટેના પ્લેટફોર્મ રાખો. તો એવા પ્લેટફોર્મ તમે બનાવ્યા હતા અને એ પ્લેટફોર્મ પર કામ કર્યું, તો એનો શું ફાયદો? હા, એ પ્લેટફોર્મથી એવું કામ થાય કે તમે સર સારું ભણાવતા હોય પણ તમને એ મેથડ ફાવતી ન હોય કે અનુકૂળ ના આવતી હોય, તો તમે બીજા સર જોડે ભણીને તમે એ ટોપિક શીખી શકો છો. આનાથી બસ એ ફાયદો થાય છે કે તમારે એક જગ્યાએ ક્યાંક ભૂલમાંથી તમે બીમાર થયા, કશું થયું, રજા પડી ગઈ, તો તમારે એક દિવસ ગયો એટલે જે ચાલ્યું એ ટોપિક ગયો અને 11-12માં એક ટોપિક જાય એટલે પાછળનું આખું ચેપ્ટર જવા બરાબર છે. એના માટે થઈને એટલે મેં બીજું લીધું હતું, કેમ કે હું ઇનકેસ બીમાર પડી ગયો, એના માટે હું ક્યાંક બીજેથી જોઈને શીખી તો લઉં, જેથી કરીને મારું એ આખું ચેપ્ટર બગડે તો ના આખું. બહુ સરસ હોય કે હાઇબ્રિડ મોડલ એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડલ ઉપર એમને સ્ટડી કરી અને એમને પોતે એક સારામાં સારું એચિવમેન્ટ. ગુજરાતી મીડિયમમાં જ ભણેલો વિદ્યાર્થી છે, ફૂલ્લી ગુજરાતી મીડિયમમાં પહેલા ધોરણથી 10મા ધોરણમાં અહીંયા હતા અને ત્યારે પણ એમનું ખૂબ ડેડિકેશન સાથે સાયલેન્ટ નેચર, બસ પોતાના સપના માટે જે કરવું પડે બધું કરે જ જવાનું, કોઈ હોવા નહીં, કોઈ મસ્તી નહીં. હું એ પણ પૂછવા માંગીશ કે આજના બાળકોને ટાઈમ વેસ્ટિંગ ક્યાં થતું હોય છે અને એના માટે એને શું કરવું જોઈએ? મોબાઈલ, અધર્સ? હા, આજના બાળકોને મોસ્ટ ઓફલી ટાઈમ વેસ્ટિંગ એ મોબાઈલના આવતા એપ્સ, ગેમ્સ અને ટીવી, એ સૌથી વધારે ટાઈમ વેસ્ટિંગ કરે છે. તમે કેવું, એના માટે તમારું ડેડિકેશન શું હતું કે તમારું ટાઈમનું ડેડિકેશન કેવી રીતે જાળવી રાખ્યું? હા, એના માટે શું મોબાઈલનો ઉપયોગ કરવો ના કરવો? કારણ કે એવરી કન્ફ્યુઝન છે. મોબાઈલનો ઉપયોગ ભણવા માટે કરો, એવું નહીં કે ના જ કરો, પણ ભણવા માટે કરો, એ વધારે હિતાવ છે. કેમ કે બીજા કામ માટે થશે તો તમે કહેશો કે 10 મિનિટ કરીને તમે 2 કલાક બગાડશો. 2 કલાક બગડ્યા એટલે તમારો આખો દિવસ બગડી જશે ભણવાનો.
એટલે તમે સોશિયલ મીડિયા એકાઉન્ટથી દૂર રહો તો એટલું સારું રહે. ભણવા માટે જ યુઝ કરો ખાલી. ઓકે, ખૂબ સરસ વાત કરી દોસ્તો. જેને કંઈ મેળવવું છે એને કંઈ મોટિવેશનની જરૂર નથી, कोई बहाना पण મળતા નથી. बहानेबाज लोग कभी सफल नहीं होते. सफलता पाने के लिए कड़ी मेहनत चाहिए और वो कड़ी मेहनत उन्होंने की है. अब वो धनबाद जा रहे हैं ना आईआईटी में, तो मैं ये लास्ट में लास्ट क्वेश्चन मेरा ये भी रहेगा कि आपने एक पड़ाव तो पूरो कर લીધો, આઈઆઈટીમાં પ્રવેશ તો લીધો, પણ એ કંઈ અંત નથી. જીવન એક સફર છે અને જીવનભર આ એક યાત્રા ચાલુ હોય અને પછી એને એન્જોય કરવાની. તો ધનબાદ ગયા પછીનું તમારું શું આગળનું પ્લાનિંગ છે કે તમે શું બનવા માંગો છો, શું કરવા માંગો છો, દેશ માટે શું કરશો? ધનબાદ ગયા પછી હું પહેલા તો ત્યાંના કરિક્યુલમને સમજીશ, રિસર્ચમાં પાર્ટિસિપેટ કરીશ, પ્રોફેસરો સાથે વાતચીત કરીને કશું નવું જાણીશ, કશે આ રિસર્ચ કરીશ અને દેશ માટે કશુંક એવું શોધીશ કે દેશને ફાયદો થાય. ખૂબ સરસ. એમને ઇલેક્ટ્રિકલમાં એમનું એડમિશન થયું છે ધનબાદ. આપણે સૌ શુભેચ્છા પાઠવીએ છીએ કે એમની આગળની જર્ની ખૂબ સક્સેસફુલ રહે. એક્ઝોટિકા સ્કૂલ તરફથી એમને જે પણ સપોર્ટ આગળ જોતો હશે એ મળતો જ રહેશે અને સતત આવા સ્ટુડન્ટ અમારી સંસ્થામાંથી દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા. કોંગ્રેચ્યુલેશન ફરી એકવાર. ધન્યવાદ.